વાત કરીએ મોરબીની તો મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીની સમીક્ષા બેઠક કે જ્યાં પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરાને પગલે સ્થિતિનો વિગતો મેળવવા કે જ્યાં ડેમની સ્થિતિ, બચાવ કામગીરી, વીજ પુરવઠો સહિતની વિગતો કે જ્યાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોરબીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ત્યારે જાનમાલની સલામતી સહિતના મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। ત્યારે દવા છંટકાવ, સાફ સફાઈ અને પાણીના નિકાલ અંગે સૂચનો કર્યા છે। વિસ્તારની અંદર મિસિંગ છે એમાંથી જે ગવાણા ગામ છે એ નાનું અને મોટું વચ્ચેનો કોઝવે છે। આ કોઝવેમાં આવેલા સામેના ગામના લોકો ગામના હેતુ છે એને ટ્રેક્ટરમાં લઈને જ્યારે મૂકવા ગયા ત્યારે જે 17 જણા મિસિંગ હતા એમાં તુરંત જ આપણી ટીમ બચાવ ટીમ ત્યાં પહોંચી હતી અને ડ્રાઈવરને છેલ્લે વૃક્ષ ઉપરથી લઈ અને એને બચાવવાની કામગીરી આજે 3 ડેડ બોડી મળી છે જે ખૂબ કરુણ ઘટના છે। એમના પરિવારને સાંત્વન આપી રહ્યા છીએ। વિસ્તારની અંદર મિસિંગ છે એમાંથી જે ગવાણા ગામ છે એ નાનું અને મોટું વચ્ચેનો કોઝવે છે। આ કોઝવેમાં આવેલા સામેના ગામના લોકો ગામના જ એક વ્યક્તિ સેવાના હેતુ છે એને ટ્રેક્ટરમાં લઈને જ્યારે મૂકવા ગયા ત્યારે જે 17 જણા મિસિંગ હતા એમાં તુરંત જ આપણી ટીમ બચાવ ટીમ ત્યાં પહોંચી હતી અને ડ્રાઈવરને છેલ્લે વૃક્ષ ઉપરથી લઈ અને એને બચાવવાની કામગીરી આજે 3 ડેડ બોડી મળી છે જે ખૂબ કરુણ ઘટના છે। એમના પરિવારને સાંત્વન આપી રહ્યા છીએ।